જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ચેપ્ટર 4 ધાતુ અને અધાતુ. આપણે એની અંદર ચર્ચા કરી તત્વોની, પરમાણુની, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોનની ચર્ચા કરી. એમની કક્ષાઓ વિશે આપણે જોયું. આ જ બધી વસ્તુઓ ફરી આપણે રિપીટ કરવાની છે અને આપણી પાસે જે 1 થી 20 તત્વો છે એમાંથી કયા ધાતુ તત્વો છે અને કયા અધાતુ તત્વો છે એની આપણે સમજ મેળવવાની છે. આ ઉપરાંત આજના પીરિયડમાં આપણે પણ અભ્યાસ કરવાનો છે ધાતુ અને અધાતુનો તફાવત. આ બંને વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એન્ડિંગ સુધી વિડિયોમાં તમારે ધ્યાન આપી અને વ્યવસ્થિત રીતે ભણવાનું છે. તો આવો સાથે મળી આની ચર્ચા કરીએ. તો આપણે લાસ્ટમાં ભણી ગયા હતા કે ભાઈ તત્વની વ્યાખ્યા આપણે યાદ કરી લઈએ. તત્વ એટલે કે પદાર્થના પાયાનો એકમ. પદાર્થના પાયાનો એકમ એટલે તત્વ છે. બીજી રીતે હું વ્યાખ્યા આપી શકું તો એવી આપી શકું કે તત્વ એટલે કે એક સરખા પરમાણુઓ છે એ પરમાણુના સમૂહ છે, તો એકથી વધારે પરમાણુ ભેગા થઈ અને તત્વો બનાવે છે. આમ કોઈ પણ વ્યાખ્યા આપણે તત્વની આપી શકીએ છીએ. એ આપણે ગયા વિડિયોમાં એ વિશે આપણે ચર્ચા કરી હતી. આ ઉપરાંત આપણે પરમાણુની પણ ચર્ચા કરી હતી અને ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોનની પણ ચર્ચા કરી હતી. કોઈ પણ તત્વ હશે એનો પરમાણુ ક્રમાંક પ્રમાણે એટલા એમાં ઇલેક્ટ્રોન હશે, એટલા પરમાણુ હશે, એટલા ન્યુટ્રોન હશે, રાઈટ? કોઈ પણ પરમાણુ તત્વની અંદર જે પરમાણુ છે, પરમાણુની અંદર ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન હંમેશા સરખા હોય છે. પરમાણુની અંદર આ વસ્તુ આપણે સમજ્યા હતા. આ ઉપરાંત આપણે એક મહત્વની અને અગત્યની બાબત શીખ્યા હતા, તે છે ઇલેક્ટ્રોનની કક્ષા. આ ખાસ યાદ રાખવાનું છે, કક્ષા અને કેટલા ઇલેક્ટ્રોન સમાય તે. આપણે યાદ છે કે ભાઈ પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય છે, બીજી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન સમાય છે, ત્રીજી કક્ષાની અંદર 18 સમાય છે, પણ આપણે ફક્ત ને ફક્ત 8 ઇલેક્ટ્રોન સમાવવાના છે. એટલે આપણે યાદ રાખવાનું છે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 8. એટલે 2 8 8 એવું પણ તમારે યાદ રાખવાનું છે. આપણે એવું યાદ કર્યું તો 2 8 18 32, પણ 18 સમાવી શકે છે, પરંતુ આપણે ફક્ત ને ફક્ત 8 સમાવવાના છે. આ વસ્તુ હંમેશા યાદ રાખજો. હું વારંવાર રિપીટ કરું છું તમારા મગજની અંદર તમને યાદ રહે. હવે મને આટલું મને યાદ હશે તો આની પરથી ધાતુ અને અધાતુ નક્કી કરી શકું. ઉદાહરણ તરીકે હું એક રકમ લો, એલ્યુમિનિયમ. હવે આપણે વાત કરીએ એલ્યુમિનિયમની તો આ લી બે બો કાના ઓફની સો મે એ જો 12 ને 13 એટલે કે નંબર કયો આવ્યો? 13 નંબર આવ્યો. મતલબમાં એમાં પ્રોટોન કેટલા હશે? 13 હશે. ઇલેક્ટ્રોન કેટલા હશે? 13 હશે. અને ન્યુટ્રોન પણ કેટલા હશે? 13 હશે. રાઈટ? હવે આપણે સમજીએ કે ભાઈ એનું કેન્દ્ર. તો આની અંદર પ્રોટોન 13, ન્યુટ્રોન પણ 13, પણ જે ઇલેક્ટ્રોન હશે એ બંને કરતા હલકા છે, એટલે એની આસપાસ એ પરિભ્રમણ કરશે. જેવી રીતે સૂર્ય છે, સૂર્યની આસપાસ ગ્રહો પરિભ્રમણ કરે છે, તેમ અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોનની આસપાસ આ જે ઇલેક્ટ્રોન છે એ ગતિ કરશે કક્ષાની અંદર. એની પણ ચોક્કસ કક્ષા છે. જેવી રીતે બ્રહ્માંડની અંદર કક્ષાઓ છે એવી અહીંયા કક્ષાઓ છે, રાઈટ? એટલે પહેલી કક્ષાની અંદર આપણે જોઈએ તો પહેલી કક્ષામાં અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા એક ઇલેક્ટ્રોન. મતલબ પહેલી જે કક્ષા છે, પહેલી કક્ષામાં હંમેશા 2 ઇલેક્ટ્રોન હશે. બીજી કક્ષા છે તો આપણને ખબર છે કે બીજી માં કેટલા હશે? 8 હશે. તો આપણે જોઈએ 1 2 3 4 5 6 7 અને 8.
ત્રીજી કક્ષામાં 8. હવે આપણી પાસે કુલ થયા કેટલા 10. હજુ 3 ઇલેક્ટ્રોન બાકી રહ્યા, તો એના માટે આપણે ત્રીજી કક્ષા બનાવવી પડે, એટલે ત્રીજી કક્ષા આપણી છે 1 2 અને 3. મતલબ આ 3 ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષાની અંદર રહ્યા. હવે આ જે છેલ્લી કક્ષા છે, આ છેલ્લી કક્ષા એ નક્કી કરે છે કે આ તત્વ ધાતુ છે કે અધાતુ છે. યાદ રાખજો, છેલ્લી કક્ષા પર જો કોઈ પણ જજમેન્ટ હોય છેલ્લે નક્કી થાય. મેચ પણ જો છેલ્લી ઓવરમાં જ રિઝલ્ટ ગ્રાહક અસલીમાં છેલ્લી ઓવરમાં જ પૂરી થાય. લાસ્ટ સુધી જે પરિણામ આવે એની પરથી છેલ્લી કક્ષા યાદ રાખજો. આપણું કામ હોય કે આમનું કામ હોય, હંમેશા છેલ્લી કક્ષા ઉપર આધાર રાખે છે. રાઈટ? તો જે છેલ્લી કક્ષા આપણે પણ જો 12 આપણી છેલ્લી કક્ષા છે, સ્ટાન્ડર્ડ 12 એ ભણવાની છેલ્લી કક્ષા. એની ઉપરથી આપણે નક્કી કરીએ છીએ કે આપણે આર્ટ્સમાં ભણવાનું છે, કોમર્સમાં ભણવાનું છે કે સાયન્સમાં. એવું એ આપણે 10મા પછી નક્કી કરીએ છીએ. પરંતુ 12મા પછી આપણી જે લાઈફ છે એ કોલેજ, BA, BCom કે BSc, રાઈટ? આ બધું જ આપણી છેલ્લી કક્ષા ઉપર નક્કી થતું હોય છે. આર્ટ્સ, સાયન્સ, કોમર્સ જે 10મા પછી આપણે લઈએ 12મા, એ 12મી કક્ષામાં બધું નક્કી થતું હોય. ભાઈ આને ડોક્ટરી લાઈન, એન્જિનિયરિંગ અને જે કરવું છેલ્લી કક્ષા એવી રીતે અહીંયા આ છેલ્લી કક્ષામાં નક્કી થશે. છેલ્લી કક્ષામાં કેટલા છે ઇલેક્ટ્રોન? તો કે 3 છે. તો છેલ્લી કક્ષામાં 3 છે એટલે આપણે યાદ હોય તો શીખી ગયા હતા કે ભાઈ છેલ્લી કક્ષામાં 1 2 અને 3 હોય તો આ હંમેશા ધાતુ છે. છેલ્લી કક્ષામાં 3 છે, નોટ કે આ ધાતુ છે. આગળ બીજું ઉદાહરણ જોઈએ આપણે. આગળ આપણે જોઈએ બીજો નંબર સોડિયમ. ચલો, તો સોડિયમ નો કયો નંબર છે? પાહી બેગો કાના ઓફની સોમે 11 નંબર. સોડિયમ નો નંબર છે 11. એનો અર્થ હવે આપણે જોઈ લઈએ કે ભાઈ સોડિયમ 11 નંબર ઉપર છે તો આપણને ખબર પડે કે ભાઈ અહીંયા પ્રોટોન 11 હશે, ઇલેક્ટ્રોન 11 હશે અને ન્યુટ્રોન પણ 11 હશે. ચલો, અહીંયા 11, રાઈટ? ન્યુટ્રોન આ પણ 11. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન. અને ત્રીજી કક્ષામાં જો કેટલા થઈ ગયા? 2 2 ને 8 10. જો કે આપણી પાસે 11 છે, એમાંથી 10 વપરાઈ ગયા. આપણી પાસે 1 રહેશે, 1 ને છેલ્લી કક્ષામાં. ચલો નક્કી કરો ધાતુ હશે કે ધાતુ હશે? તમે કહેશો કે સર આ ધાતુ હશે. કેમ ધાતુ હશે? કારણ કે આની છેલ્લી કક્ષા જે છે આ છેલ્લી કક્ષાની અંદર 1 છે. ક્લિયર? છેલ્લી કક્ષામાં 1 છે, નોટ કે આ ધાતુ છે. આગળનું આપણે બીજો એક આ રીતે સોલ્વ કરીએ. ફોસ્ફરસ, રાઈટ? આ જે ફોસ્ફરસ છે, આ ફોસ્ફરસ 15 નંબર છે. નંબર તમારે યાદ રાખી લેવાના છે. તમે કરશો આ એલી વેગો કરંટ તમારે આવી જશે. તો નંબર ખાસ યાદ રાખી લેવાના છે અને નંબર ઉપરથી જ આપણે પરમાણુ ક્રમાંક નક્કી કરવાનો છે. 15 એટલે આ 15 થઈ જશે, આ 15 થઈ જશે અને આ પણ 15 થઈ જશે. પહેલી કક્ષાની અંદર 2, તમે કહેશો બીજી કક્ષામાં બોલો કેટલા? તમે કહેશો સર 8 લખી નાખો. 4 5 6 7 અને 8. ચલો 8 ને 10 થયા. આપણી પાસે કેટલા છે? 15 છે. 15 માંથી 10 ગોઠવાઈ ગયા છે તો બાકી કેટલા રહેશે? 5 રહેશે. તો ત્રીજી કક્ષામાં 5 ને મોકલવાના કે જાઓ ભાઈ તમે ત્રીજી કક્ષામાં બેસો. 1 2 3 4 અને 5. હવે તમે સમજો કે છેલ્લી કક્ષા નક્કી કરશે કે ધાતુ છે કે અધાતુ છે. લાસ્ટ કક્ષામાં કેટલા છે? 5 છે. તો 5 છે એનો મતલબ કે આ અધાતુ છે. 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 5 છે એનો મતલબ કે આ અધાતુ છે
આપણને કેમની ખબર પડી તો કે આપણે ગયા પીરિયડમાં ચર્ચા કરી હતી કે છેલ્લી કક્ષામાં 4 5 6 અને 7 હોય તો આ છે અધાતુ, અહીંયા છેલ્લી કક્ષામાં 5 છે એટલે આ બન્યું અધાતુ. ક્લિયર? હવે તમે વિચારો કે બધું સરખું છે પણ અહીંયા અમુક વાર આપણે એક વાત કરીએ એલ્યુમિનિયમની, રાઈટ? તો જે એલ્યુમિનિયમ છે એની પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1 2 અને 3 હશે, રાઈટ? આ જો 13 નંબર છે એટલે ક્લિયર થઈ ગયું. હવે આપણે સમજીએ કે ભાઈ આની કક્ષામાં કેટલા છે તો કે 1 2 3 4 અને 5. આની કક્ષામાં કેટલા છે તો કે 1 2 અને 3. ચલો બહુમતી કોની છે છેલ્લી કક્ષામાં જુઓ. આ તો બંનેમાં સરખું જ છે, બે કક્ષાઓ તો છેલ્લી કક્ષામાં જુઓ તો કે છેલ્લી કક્ષાની અંદર જે બહુમતી છે એ બહુમતી છેલ્લી કક્ષામાં અધાતુની છે. ક્યાં અધાતુની છે તો કે એની છેલ્લી કક્ષામાં 4 5 6 અને 7 હોય, જ્યારે ધાતુની છેલ્લી કક્ષામાં કેટલા હશે 1 2 અને 3 હશે. હવે તમે કોઈ પણ વસ્તુ વિચારો કે અહીંયા 4 હોય, રાઈટ? અહીંયા 4 હશે અને અહીંયા 1 ઇલેક્ટ્રોન હશે તો કોણ કોને ખેંચી જાય? આ બાજુ 4 જણ હોય, આ બાજુ એકલો હોય તો કોણ ખેંચી જાય? તો સ્વાભાવિક છે કે ભાઈ આ હંમેશા ખેંચી જાય. અહીંયા 5 છે, અહીંયા 5 જણ છે, 5 વ્યક્તિ, રાઈટ? અહીંયા 3 વ્યક્તિ છે. આપણે રસ્તા ખેંચ રાખીએ તો સ્વાભાવિક છે આ લોકો જીતી જાય અને આ ખેંચી જાય. મતલબમાં આ ધાતુના જે છેલ્લા 3 ઇલેક્ટ્રોન છે એ આ લોકો ખેંચી જાય, જ્યારે મળે ત્યારે ખેંચી જાય. આપણે સાદી ભાષામાં સમજાવું છું. હવે આપણે વિજ્ઞાનની ભાષામાં સમજીએ તો વિજ્ઞાનની ભાષામાં એવું કહેવા માંગે છે આ વસ્તુ કે ભાઈ જે ધાતુ છે એલ્યુમિનિયમ શું છે? ધાતુ છે. ફોસ્ફરસ આપણે સાબિત કર્યું અધાતુ છે, રાઈટ? હવે સમજીએ કે ભાઈ ધાતુના જે ઇલેક્ટ્રોન છે એ અધાતુઓ ખેંચી જાય છે. મતલબમાં આ લોકો ઇલેક્ટ્રોન ગુમાવે છે, રાઈટ? અહીંથી જતા રહે છે એટલે આ ગુમાવી દીધા અને ઇલેક્ટ્રોન, અને આ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવે છે. યાદ રાખજો, કારણ કે અહીંથી લઈને અહીંયા આવે છે એટલે આ 3 મેળવે છે. ધાતુ જે છે એ ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને અધાતુ ઇલેક્ટ્રોન મેળવે છે. કેમ આવું થાય છે? તો કક્ષા પૂરી કરવા માટે જ્યારે એને 3 ની જરૂર છે તો 3 અહીંયા એ ખેંચી લે છે. એટલે કે જે હંમેશા યાદ રાખવાનું છે આ વાક્ય કે જે ધાતુ છે આ ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને અધાતુ જે છે આ અધાતુ ઇલેક્ટ્રોન મેળવે છે, રાઈટ? હવે આપણે વાત કરીએ આ બંનેની, ફોસ્ફરસ અને એલ્યુમિનિયમ, કારણ કે આની પર જે આખો તફાવત આપણે લખવાનો છે. સમજો અહીંયા હવે ફોસ્ફરસ શરૂઆતમાં પરિસ્થિતિ આવી હતી પ્રોટોન 15 ન્યુટ્રોન 15 અને ઇલેક્ટ્રોન 15, રાઈટ? આ બાજુ એલ્યુમિનિયમની પરિસ્થિતિ કેવી હતી તો તમે કહી શકો છો કે સર પ્રોટોન 13 ન્યુટ્રોન 13 અને ઇલેક્ટ્રોન પણ 13. હવે આપણે પહેલી કક્ષામાં 2 હતા, બીજી કક્ષામાં 8 હતા અને ત્રીજી કક્ષામાં 5 હતા. અહીંયા શું પરિસ્થિતિ હતી? પહેલી કક્ષામાં 2 સરખી, બીજી કક્ષામાં 8 સરખા અને ત્રીજી કક્ષામાં 3. તો આ 3 છે એ અહીંયા આવશે તો આ 2 + 8 આ તો આપણી ઇલેક્ટ્રોન છે + 5 આ પણ આપણી પાસે હતા, 3 નવા મેળવ્યા, રાઈટ? તો ઇલેક્ટ્રોન કેટલા થયા? 18 થયા. પ્રોટોન કેટલા છે? 15 છે. ચલો કોણ વધે છે અહીંયા? તો કે ઇલેક્ટ્રોન જે છે વધી જાય છે.
એટલે એવું સાબિત થાય કે ભાઈ જે અધાતુ છે, ફોસ્ફરસ અધાતુ છે, તો એનો નિયમ એવો બનશે કે જે અધાતુ છે એ ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનાવે છે. આ બાજુ ઋણ આયન બનાવે છે એટલે કે ઋણ એટલે કે ઇલેક્ટ્રોન એમાં વધારે થઈ જાય છે. જ્યારે ધાતુઓ છે એ ઋણ આયન એટલે કે ઋણ આયન જે બનાવે છે અધાતુ. એવી જ રીતે ધાતુની આપણે વાત કરીએ તો ધાતુમાં જોઈ લેજો ઇલેક્ટ્રોન કેટલા હતા 2 અને 8 10 થયા. આગળ 3 તો પેલી બાજુ જતા રહ્યા એટલે ઇલેક્ટ્રોન કેટલા રહ્યા અહીંયા 10 રહ્યા. પ્રોટોન કેટલા છે 13 રાઈટ. અહીંયા પ્રોટોનની સંખ્યા વધુ છે, અહીંયા ઓછી છે. મતલબ અહીંયા પ્રોટોન એટલે કે પ્લસ નું વર્ચસ્વ વધારે છે, અહીંયા માઈનસ નું વર્ચસ્વ વધારે છે. એટલે આ ઋણ આયન બનાવે છે અને આ બનાવે છે ધન આયન. ચલો આટલું ક્લિયર. હવે તમારે તમારી જાતે સાબિત કરવાનું છે કે આ અધાતુ કઈ અને ધાતુ કઈ. આગળનું ઉદાહરણ જોઈ લઈએ. નિયોનની વાત કરીએ આપણે તો નિયોનનો નંબર છે 10. તમે કહેશો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં જરૂર પડશે નહીં. કેમ નહીં પડે જરૂર? કારણ કે જોઈ લો અહીંયા 8 અને અહીંયા 2 10 થઈ ગયા, તો આપણે જરૂર ના પડે તો આપણે ત્રીજી કક્ષા દોરવાની નથી. આ વસ્તુ હંમેશા તમારે યાદ રાખવાની છે, કારણ કે આપણે જરૂર નથી તો બીજી કક્ષાની આપણે દોરવાની નહીં. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ ક્લિયર કરવાની છે. પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે ક્લિયર કરી કે ભાઈ ઇલેક્ટ્રોન વધે તો કક્ષા બનાવવાની, ના વધે તો બનાવવાની નહીં. અહીંયા 10 થઈ ગયા, 2 ને 8 10. તો અહીંયાની કક્ષા સંપૂર્ણપણે પૂર્ણ છે. જેની છેલ્લી કક્ષા એટલે કે એની બીજી કક્ષામાં આપણે 2 8 જો આ કક્ષાઓ પૂર્ણ હોય, હવે આમાંથી ના તો ઇલેક્ટ્રોન કોઈ લઈ શકે કે ના કોઈને આપી શકે, કારણ કે એની કક્ષા પૂરેપૂરી ભરાયેલી છે. તો આવા જે વાયુઓ છે આ નિષ્ક્રિય વાયુઓ કહેવાય, જે કોઈની સાથે ક્રિયા કરતું નથી. કેમ નથી કરતું? કારણ કે એની જોડેથી કોઈ કશું લેવું નથી અને એને કોઈને કશું આપવું નથી. એની જોડે બધું જ છે, આખી કક્ષાની પૂરેપૂરી છે, 2 કક્ષાઓ ભરેલી છે. પછી હું કરવા કોઈને આપવાનું આપણે? ક્લિયર કોન્સેપ્ટ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ જે વાત છે એની તમને હું ચર્ચા કરું કે ઇમ્પોર્ટન્ટ જે છે સૌથી વધારે બેસ્ટ મહત્વનું તો તે છે તફાવત. અને તફાવત જે છે એ આપણે અહીંયા ક્લિયર કરીએ. તમને તમારી બુકની અંદર 4-5 જે આપેલા હશે એ કરતા આપણે વધારે 10-12 પોઈન્ટનો તફાવત બનાવવાનો છે. તફાવત એટલે આપણે જે શીખીએ છીએ એ જ વસ્તુઓ હોય છે. પહેલા તમારે ધાતુની વ્યાખ્યા લખવાની. ચલો ધાતુની વ્યાખ્યા કેવી લખશો? તો તમે મને એવું લખી શકો કે જેની છેલ્લી કક્ષામાં છેલ્લી કક્ષામાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન હોય તો તેને ધાતુ કહે છે. જેની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 1, 2 અને 3, તો એને ધાતુ કહે છે. અધાતુમાં તમે શું લખશો? તો કે જેની છેલ્લી કક્ષામાં 4, 5, 6 અને 7 ઇલેક્ટ્રોન હોય તો તેને અધાતુ કહે છે. હવે આગળ આપણે વાત બીજી એવું શીખ્યા કે ભાઈ ધાતુ જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે. રાઈટ? આપણે જોયું હતું કે એલ્યુમિનિયમના જે ઇલેક્ટ્રોન હતા
એ ફોસ્ફરસમાં ગયા એટલે એવું સાબિત થાય આપણો પોઈન્ટ કે ભાઈ જે ધાતુઓ છે આ ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવે છે નેક્સ્ટ તો એ શું લખશું તમે લખશો y1 get 1 3 કે ભાઈ ઇલેક્ટ્રોન અધાતુ મેળવે છે અધાતુ છે ઇલેક્ટ્રોન મેળવે છે ધાતુ છે ઇલેક્ટ્રોન ગુમાવે છે ચલો આ ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે છે ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે છે આ શું કરશે તો કે ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનાવે છે રાઈટ આટલું ક્લિયર બધાને કે ભાઈ ઋણ આયન બનાવે છે હવે આપણે વાત કરીએ તો મારી પાસે અહીંયા એક ધાતુની પટ્ટી છે કેમ હું કહું છું ધાતુની પટ્ટી છે કારણ કે આ જે મારી પાસે પટ્ટી છે આ પટ્ટી એલ્યુમિનિયમની છે એલ્યુમિનિયમની છે એટલે ધાતુ છે કારણ કે આપણે સાબિત કર્યું ને છેલ્લી કક્ષામાં 3 છે હવે આપણે સમજીએ આપણે અત્યારે જે શીખ્યા એની પર જ્યાં 3 પોઈન્ટ મળ્યો હવે આની પરથી પોઈન્ટ મળ્યો કે ભાઈ ધાતુ છે તો ચળકાટ ધરાવે છે એટલે આપણે લખી શકાય કે ધાતુ ચળકાટ ધરાવે છે સાથે લખવાનું અધાતુ ચળકાટ ધરાવતું નથી ચલો ક્લિયર આનું હવે આગળ લખવાનું કે જે ધાતુ છે આ કયા સ્વરૂપે છે તો કે ચોક્કસ આકાર છે કદ છે મતલબ ઘન સ્વરૂપે છે લખવાનું તો કે ધાતુ ઘન સ્વરૂપે હોય છે જો તમે આ બહુ ઇમ્પોર્ટન્ટ સમજવું છે હંમેશા બધી જ ધાતુઓ ઘન સ્વરૂપે હોય છે આવું બોલ્યું પરંતુ આપણો ક્લાસ હોય અને આપણા ક્લાસની અંદર 25 કે 30 કે 10 કે 35 કે 40 છોકરા હોય આપણે દરેક 50 છોકરા છે તો 50 માંથી બધા એક સરખા હોય એવું તો નથી ને બધા વિદ્યાર્થી જ છે ને પણ બધા એક સરખા હોતા નથી અમુક અપવાદ હોય છે આપણે કહે અપવાદ છે આ અપવાદ આપણે એક એવો શોમાં કોઈ સિંગર નો શો તમે એવું હતું કે ભાઈ એક વ્યક્તિનું હૃદય જમણી બાજુ હતું એ અપવાદ કહેવાય ઋતિક રોશનને 2 અંગૂઠા છે અહીંયા છે તો એક અપવાદ કહેવાય રાઈટ અપવાદ એટલે એ જાતિનું હોય પણ એ જાતિ કરતા થોડુંક અલગ હોય મતલબમાં બધી જ ધાતુઓ ઘન સ્વરૂપે હોય છે એવું કે ભાઈ ઘન સ્વરૂપે હોય છે રાઈટ પણ અપવાદ એટલે કે એક ધાતુ એવી છે જે ઘન સ્વરૂપે નથી અપવાદ પ્રવાહી છે તો કોણ પ્રવાહી છે મેં કીધું બધું ધાતુઓ ઘન સ્વરૂપ છે પણ અપવાદ એક પ્રવાહી છે તો કઈ પ્રવાહી છે તો કે પારો અને ગેલિયમ યાદ રાખજો બંને તમને ખાલી પારો જ આવશે પણ આપણે ડીપલી બોલવાનું છે કે અપવાદ રૂપ કઈ છે પ્રવાહી તો કે પારો અને ગેલિયમ આ ધાતુઓ કેવી છે તો કે આ ધાતુઓ પ્રવાહી છે બધી જ ધાતુઓ કેવી છે ઘન સ્વરૂપે છે પણ આ ધાતુઓ કેવી છે પ્રવાહી છે અવળચંડી છે ઊંધી બધા કરતા ધાતુઓ છે પ્રવાહી છે એટલે જા કઈ કઈ ધાતુઓ તો પારો અને પ્રવાહી એટલે તમારે આ યાદ રાખવાનું છે કે ભાઈ પ્રવાહી ધાતુ કઈ બધી ધાતુઓ ઘન છે પણ ઘન પ્રવાહી વાળું આવે તો પ્રવાહી કોણ છે તો પારો અને ગેલિયમ છે અહીંયા અધાતુ છે આ અધાતુ ઘન પણ હોય પ્રવાહી પણ છે અને વાયુ પણ છે તો આમાં પ્રવાહી કઈ છે ગામ પર અપવાદ જરૂર છે કે ભાઈ પ્રવાહી જે છે આ પ્રવાહી છે બ્રોમિન જેની સંજ્ઞા છે Br જે બ્રોમિન છે એ અધાતુ પ્રવાહી છે પારો જે છે એ પારો ધાતુ પ્રવાહી છે
આટલી બે વસ્તુ આપણે ક્લિયર કરીએ અહીંયા। હવે આપણે બીજું આગળ સમજીએ કે આ જે મારી પાસે એલ્યુમિનિયમની પાઇપ છે હું પછાડીશ, અવાજ આવ્યો? મતલબમાં એક પોઈન્ટ આપણો થઈ ગયો કે ભાઈ ધાતુને ટીપવાથી કે પછાડવાથી રણકાર ઉત્પન્ન થાય છે। રણકાર ઉત્પન્ન થાય, અહીંયા રણકાર ઉત્પન્ન ન થાય। તમે ટીપો પછાડો પણ રણકાર ઉત્પન્ન થતો નથી। ઓકે, હું કહેશ કે ભાઈ મારા હાથમાં શું છે? તમે મને એવું કહેશો કે તમારા હાથમાં એક એલ્યુમિનિયમની પટ્ટી છે। મતલબમાં એવો પોઈન્ટ પણ લખી શકો કે ભાઈ ધાતુને ટીપીને પાતળી પટ્ટી બનાવી શકાય। ઓકે, ધાતુને અહીંયા અધાતુને ટીપીને પાતળી પટ્ટી બનાવી શકાય નહીં। ક્લિયર કોન્સેપ્ટ બંને? હવે સમજો કે આપણે જેટલી પણ વીજળીની અંદર લાઇટ ઇલેક્ટ્રોનની અંદર ખાસ કરીને આપણે ધાતુનો ઉપયોગ કરતા હોઈએ છીએ। ઓકે, એટલે કે આ ઉષ્માનું સુવાહક છે, આ હશે ઉષ્માનું મંદવાહક છે અથવા અવાહક પણ કહી શકાય। બીજો પણ લખો તો લખી શકાય કે ભાઈ વીજળીનું સુવાહક છે કે જે ધાતુ છે આ ધાતુ વીજળીની સુવાહક એટલે કે એમાંથી વીજળી પસાર થઈ શકે છે। ક્લિયર? સૌથી વધારે વીજળીની સુવાહક ધાતુ એ વીજળીને સૌથી પ્રિય હોય તો એ છે ચાંદી, અને ચાંદીની સંજ્ઞા છે Ag। આ Ag આપણને યાદ રહેશે કેમ? કારણ કે આપણી સંસ્કૃતિ પ્રમાણે જે પત્ની છે તે પોતાના પતિને એજી સુનતે હો આવું બોલે છે। એજી એટલે ચાંદી, તો પોતાના પતિને ચાંદી જેવા માને છે। આપણને ખબર નથી પણ હવે સમજ પડી કે ભાઈ એજી એટલે ચાંદી, તો એ પોતાના પતિને દરેક ભારતીય હિન્દુસ્તાની આર્ય નારી ચાંદી કહે છે। હવે સમજો, દરેક ભારતીય નારી પોતાના પતિને ચાંદી કહે છે। ચાંદી એટલે કે એજી, સોનું એટલે Au। ક્લિયર? તમને આવી જે તમારે ઉપયોગી છે એવી ધાતુનું તમને સંખ્યા સાથેનું લિસ્ટ બનાવીને આપીશ। હવે અહીંયા આપણે સમજીએ કે ભાઈ આ વીજળીનું અવાહક છે। અવાહક છે મતલબ કે ભાઈ એમાંથી વીજળી પસાર થતી નથી। અધાતુ છે એ અધાતુ વીજળીની અવાહક છે, એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી। અપવાદ, પાછું અપવાદ આવે કે ભાઈ અધાતુ છે અને વીજળી પસાર કરે છે, બોલો વિદ્યુતનું શું વાહક છે? આ એમ જો કોણ છે તો કે એ છે ગ્રેફાઇટ। આપણો જે પેન્સિલનો કણ છે, આ પેન્સિલનો કણ ગ્રેફાઇટ આ અધાતુ હોવા છતાં વિદ્યુતનું કે વીજળીનું સુવાહક છે। યાદ રાખજો, આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। આપણો પેન્સિલનો કણ, બે પાવર નાખીને તમે ટ્રાય કરી જો થશે, એ અધાતુ છે। હવે વિચારજો કે અધાતુ છે હું કેમ કહું છું? કારણ કે અધાતુ પછડાવાથી તૂટી ગઈ છે। અધાતુ બરડ હોય છે। બરડ હોય છે એનો અર્થ કે પછાડો એટલે તૂટી જાય। આ પટ્ટી જો પછાડો કશું થતું નથી, બટ મારા હાથમાંથી પેન્સિલનો કણ નીચે પડી જશે તો કોસ તૂટી જશે। એટલે કે બરડ હોય છે, બરડ હોતા નથી। રાઈટ? આ બરડ હોતા નથી। હવે આપણે વાત કરીએ કે પેલા ગલન બિંદુ ઊંચા હોય છે। ગલન બિંદુ ઊંચા હોય છે તો કે આના ગલન બિંદુ
ઊંચા હોય છે. જો આપણે ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 પોઈન્ટ આપણે અહીંયા ક્લિયર કર્યા છે. ક્લિયર? તો આજે આપણે ધાતુ અને અધાતુ વિશે જે માહિતી મેળવી આ તમારે તમારી નોટબુકની અંદર લખી નાખવાની છે અને તમારી બુકની અંદર તમને 4-5 પોઈન્ટ આપ્યા છે, પણ આપણે 12 સાયન્સ સુધીની વસ્તુઓ સમજવાનો મેં પ્રયત્ન કર્યો છે કે તમારું બેઝિક એટલું પાવરફુલ બને. એવી આશા સાથે જય હિન્દ.